શીલ ભક્તિવિનોદ ઠાકોરે વૈષ્ણવ સમાજને, જે ભગવાનના જે ભક્તો હોય એને બહુ સુંદર સુંદર ભજનો આપ્યા છે, અને જે આપણે બધાએ શ્રવણ કર્યા, આપણે બધાએ હમણાં ભજનો સાંભળ્યા. અને ભજનની અંદર ભક્તિવિનોદ ઠાકુર કહે છે, ઉદીલો અરુણ પૂરબ ભાગે, દ્વિજમણી ગોરા યમની જાગે, ભગત સમૂહ લૈયા સાથે ગેલા નગર બ્રાજે. ભક્તિવિનોદ ઠાકુર કહે છે કે ઉદીલો અરુણ, એક સૂર્ય ઉગ્યો છે, પણ એ સૂર્ય તો છે ને કે સંસારના જીવોને અજવાળો આપે છે, પણ બંગાળની અંદર નદિયા ગામમાં એક એવો સૂરજ ઉગ્યો છે, ઉદીલો અરુણ પૂરબ ભાગે. પણ એનું નામ શું છે? તો કે છે ગોરા અમીની જાગે. એ ગોરા એટલે કે ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા છે. ભગત સમૂહ લૈયા સાથે, અને એ એકલા નથી આયા, પણ પોતાના ભક્તોને, પાર્ષદોને લઈને આવ્યા છે. લૈયા સાથે ગેલા નગર બ્રાજે, અને નગર નગરમાં જઈ અને ભગવાનના કીર્તન કરે છે, ભગવાનના ભજન કરે છે. બધાને જઈને કહે છે કે ભાઈ ભગવાનનું નામ લો, ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું સ્મરણ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. આવું કે છે મહાપ્રભુ. શું કે છે? તા થઈ બાજલો ખોલ ખોલ. તા થઈ ચૈતન્ય મહાપ્રભુ નાચી રહ્યા છે, પણ કેવી રીતે? તા થઈ બે હાથ ઊંચા કરીને કીર્તન કરે છે. અને શું વાગે છે? બાજલ ખોલ. એક બંગાળમાં એક એવું વાજિંત્ર છે, આપણે ઘણી વખત તબલા કહીએ, ઢોલક કહીએ, આને મૃદંગ કહીએ, પણ એક ખોલ આવે છે, ખોલ બહુ લાંબુ આવે. ઈ વસ્તુ કે છે. ધન ધન તાહે ઝાંઝેર રોલ, અને એમાં જે ઝણકાર વાગે છે કરતાલ, આ કરતાલ જ્યારે વાગે છે એ તાલ ઉપર મહાપ્રભુ અને મહાપ્રભુના પાર્ષદો બધા કીર્તન કરે છે નગર નગરની અંદર. પ્રેમે ઢલ ઢલ સોનાર અંગ, ચરણે નૂપુર બાજે. અને એટલું સુંદર મહાપ્રભુનું આ દિવ્ય શરીર છે, કારણ કે તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે, એટલે એમનું રંગ શરીરનો કેવો છે? સોનાર અંગ, તપાયેલા સોનાની જેમ મહાપ્રભુનું એટલું સુંદર અંગ છે. અને કે છે કે બધા લોકો સંસારમાં માણસો નાચે છે, પણ એ દારૂના નશામાં લોકો નાચતા હોય, લથડતા પથડતા હોય, એ દારૂના નશામાં લથડતા પથડતા હોય. પણ આ જે છે નશો કયો છે? પ્રેમ રૂપી, કૃષ્ણ નામ રૂપી ભગવાનનું નામ લઈ અને મહાપ્રભુ ઝૂમે છે, નાચે છે, કીર્તન કરે છે. અને કોણ કોણ છે? કે છે બધાને કે છે કે શું નામ લેવાનું છે? એટલે કે છે મુકુંદ માધવ યાદવ હરી, બોલ ન બોલો રે વદને ભરી. એ ભાઈઓ, સંસારના માણસો, તમે આ સંસારનું નામ લો છો, પણ તમે છે ને ભગવાનનું નામ લો. મુકુંદ માધવ યાદવ હરી, આવું તે કે છે, ભગવાનનું નામ તમે લો. મીછે નિદવસે ગેલો રે રાતી, દિવસ શરીર સાજે. શું કે છે? મીઠે નિદ વશે ગેલો રે રાતી. કે છે કે રાત્રિનો સમય સ્ત્રી સંગમાં તમે સંસારના જીવો વિતાવી દો છો, સંસારના માણસો, અને દિવસ શરીર સાજે. અને આ જે દિવસ મળ્યો છે ને, ડે, દિવસ, એ શરીર સાજે. શરીરના શણગાર કરવા માટે, શરીરને સુંદર બનાવવા માટે શું કરે છે માણસ? રૂપિયા કમાય છે. અત્યારે સંસારનો માણસ છે ને, અત્યારે ખાલી માત્ર 1 કલાક કમાય ને તો એને પેટ ભરાય ને 2 જોડી કપડા એને મળી જાય. પણ એને શું જોવે છે? ઇન્દ્રિય તૃપ્તિ. સારા સારા કપડા, સારું સારું પરફ્યુમ, સારા સારા બૂટ,
આ ઘણી બધી વસ્તુઓ એને જોવે છે, એટલે માણસ શું કે છે, રાત દિવસ દોડે છે, મારી પાસે પૈસા નથી. અરે બધાની પાસે છે, ઢગલા બંધ. ઈ ધારે ને તો ઈ બેઠો બેઠો ભજન કરી શકે છે, પ્રભુનું ભજન કરી શકે છે. આ જેટલા લોકો અહીંયા બેઠા છે એ લોકોને એમ કહી દો કે તમને છે ને મંદિરમાં તમે રહો, તમને કપડાં મળશે, ખાવાનું મળશે, બધી ટૂથપેસ્ટ બધું મળશે, સુવાની સુવિધા બધું તમને આપી દઈએ, મંદિર આપશે વગર પગારે, તમારે કાંઈ નથી કરવાનું, વગર મહેનતે. કેટલા લોકો તૈયાર થાય બોલો? કોઈ નો થાય, કોઈ નો થાય. કારણ કે માણસને ભોગ ભોગવવા છે. શું છે? ભોગ. સંસારના ભોગ ભોગવવા છે, એટલે માણસ છે ને એક કઠપૂતળી બની ગયો છે, કીડો. કીડો શું કહેવાય? સંસારનો કીડો, અને એ પણ સડેલો કીડો, એકદમ સડેલો. આ સત્ય હકીકત વસ્તુ છે કે સંસારનું સુખ આપણે જોવે છે એટલે સંસારમાં ભટકીએ છીએ. પણ જેને આત્મ કલ્યાણ કરવું હોય એ માણસ આ બધી વસ્તુઓને ત્યાગી દે. જેમ આપણે મળ મૂત્ર કેવું ત્યાગ કરીએ છીએ, અને જેવો ત્યાગ કરીએ, કોઈ માણસ 2 થી 3 મિનિટ કરે છે ટોયલેટમાં? કોઈ પણ માણસ ટોયલેટમાં જાય, સંડાસમાં જાય, તો એ 2 મિનિટથી 3 મિનિટ નથી કરતો કે બસ આમાંથી આપણી વિધિ પટી જાય એટલે હું અહીંયાથી બહાર નીકળી જાઉં. એવી રીતે માણસે સંસારના ભોગોને એવી રીતે ત્યાગ કરી દેવા જોઈએ. પણ આ માણસ છે ને થૂકેલું પણ, માણસ થૂકેલું પણ ગળે છે. બોલો. એટલે અહીંયા મહાપ્રભુને કેવું પડ્યું કે દિવસ શરીર સાજે. આ દિવસ શેમાં કાઢે છે? શરીરનો શણગાર કરવામાં. સારા દાગીના જોવે, નવા નવા કપડા જોવે, નવા નવા ચપ્પલ જોવે. પગ 2 છે. કેટલા છે પગ માણસ પાસે? અને ચપ્પલ કેટલા ખબર છે? 500 જોડી. જય લલિતા સાંભળ્યું છે નામ? એક એક ચપ્પલ લાખ રૂપિયાના હતા. એ તો ગઈ, પણ લાખો કરોડોની મિલકત મૂકી ગઈ. હમણાં પેલો નતો પકડાનો કાનપુરમાં? કેટલું બધું એની પાસે ધન હતું. ભગવાને એને કેટલું બધું ધન આપ્યું હતું. છે ને ઓલો જૈન કયો હતો? હા, ઈ ધારે ને તો એ આ પૃથ્વી પર છે ને, આ ભારત ભૂમિની અંદર ખાલી ઉત્તર પ્રદેશમાં છે ને 200 મંદિર બનાવી શકતો હતો. કેટલા? 200 મંદિરો બનાવી શકતો હતો. પણ એ બધું ધન એનું ક્યાં ગયું? એને મળ્યું? કાંઈ ન મળ્યું. આ જોઈ લો દ્રષ્ટાંત. એટલે કે છે કે ભગવાને જો ધન આપ્યું હોય ને તો એને પ્રભુની સેવામાં લગાડો, ભગવાનની સેવામાં લગાડો. ન કે એ આવી રીતે મરી જશે. હવે એ આખું જીવન છે ને એ જેલમાં હડશે, બીજું કાંઈ નહીં. આટલી બધી સંપત્તિ અને કાળી સંપત્તિ ભેગી કરી હતી. એટલે કે છે કે દિવસ શરીર સાજે, એ મન દુર્લભ માનવ દેહો, પાયા કી કછુ ભાઈ ભાવના કે હો. શું કે છે ભક્તિ વિનોદ ઠાકુર? કે છે આ બંગાળી ભજન છે, બંગાળનું બંગાળી ભજન છે. કયું છે? એ મન દુર્લભ માનવ દેહો. ખબર તો પડે છે ને કે આ માનવ દેહ કેવો છે? દુર્લભ મનુષ્ય અવતાર છે. 84 લાખ પ્રકારના શરીરમાંથી 5 કરોડ વર્ષ પછી આ મનુષ્ય શરીર મળે છે. કેટલા? ઇંગ્લિશમાં શું કહેવાય કરોડ ને? મિલિયન. હા, 5 કરોડ વર્ષ પછી ઓનલી માત્ર 50 વર્ષનું શરીર મળે છે. 50 યર્સ. જુઓ. એટલે અહીંયા કે છે ભક્તિ વિનોદ ઠાકુરને કેવું પડ્યું, એ મન દુર્લભ માનવ દેહો પાયા. તમને મળ્યો, પણ તમે શું કર્યું? માણસે પોતાના શરીરનો વેપાર કરી નાખ્યો, શરીરને વેચી નાખ્યું માણસે. પાયા કી કછું ભાવના કે હો. આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો, પણ ભગવાન પ્રત્યેને ભાવ નથી, તો આ મનુષ્ય જીવન શું કામનું છે? બોલો. આ શરીર ભગવાનની સેવામાં લગાડવાનું છે, પણ આ શરીરને લોકો વેચી દીધું છે ને, વેચે છે. બધા જાણે છે કે આ કાયા ઉપર છે ને ઠાકોરજીનો અધિકાર છે, ભગવાનનો, પણ આ કાયાને વેચી દીધી. તમે જુઓ, બધી કુલટા સ્ત્રીઓ શરીરનો વેપાર કરતી હોય છે. માણસો
માણસો પણ આ માણસો શું કરે છે, 200-300 રૂપિયામાં વેચાઈ જાય છે કે 8 કલાક માટે અમે વેચાવા માટે તૈયાર છીએ, અમને કોઈ ખરીદો. આ કોજી ઉપર છે, જોયા છે કેટલા બધા ઉભા હોય સવારમાં 6 વાગે. એક કોઈ પાર્ટી આવે તો બધા દોડતા દોડતા ત્યાં જાય, અમને કોઈ લો ખરીદો. અમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી તમારે ત્યાં મહેનત કરશું. 2 ઘડી માટે તમે વિચાર કરો કે જેને અરબો રૂપિયાની કાયા આપી છે એ પ્રભુ માટે માણસને સમય નથી, પણ આટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો છે તો એનો એ દુરુપયોગ કરી નાખે છે. એટલે અહીંયા ભક્તિ વિનોદ ઠાકુર કહે છે, એ મન દુર્લભ માનવ દેહો પાયા કી કછો ભાવના કે હો. એટલો સુંદર દુર્લભ મનુષ્ય તમને આપ્યો પણ તમને ભગવાન પ્રત્યે કોઈ રુચિ નથી, કોઈ રતિ નથી, તો તમારું જીવનને ધિક્કાર છે. શું છે? ધિક્કાર છે. અરે આવા તો પશુઓ જીવે છે, આવા તો પશુઓ જીવે. પશુઓ આપણા કરતા હારા, પશુઓ આપણા કરતા હારા છે કે પશુઓ તો ભગવાનને નમન કરે. ગજેન્દ્ર જોયું છે? ગજેન્દ્ર હાથીના શરીરમાં હતો તો ભગવાનની પ્રાર્થના કરી. મગર હતો, આ બધા પશુ શરીરમાં હતા પણ તોય છે ને ભગવાનનું ભજન કર્યું. શુક કોણ છે? પોપટ, પણ રાધા રાણીનો પ્રિય ભક્ત સુખદેવ ગોસ્વામી છે. આ વસ્તુ એ બેના ભજી લો યશોદા સૂત, ચરમે પડી બેલાગે. હે સંસારના માણસો, તમને આટલો દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો પણ તમે ભગવાનને ન ભજ્યા એટલે કે તમારું જીવનને ધિક્કાર છે. મરી જાઓ, મરી જાઓ. શું કે છે? મરી જાઓ, તમારા જીવનને ધિક્કાર છે. ના એ બે ના ભજી લો યશોદા સૂત. યશોદા એટલે યશોદા, દા એટલે દેવું અને યશો એટલે યશ. જે બીજાને યશ પ્રદાન કરે એને કહેવાય યશોદા. નંદ બાબા, નંદનો અર્થ છે આનંદ. જે બીજાને આનંદ અને સુખ આપે એને નંદ બાબા કહેવાય. જે બીજાને યશ આપે એને યશોદા કહેવાય. અને નંદ અને યશોદા જેવા આપણી અંદર ગુણ આવે તો આપણા ઘરે પણ ભગવાન પ્રગટ થઈ જાય. વાહ! એટલે કે છે કે એના ઘરે કેમ ઠાકુરજી પ્રગટ થયા? કારણ કે એમનો સ્વભાવ આવો છે, બીજાને દેવાનો. જ્યારે આપણા જીવનની અંદર બીજાને દેવાની ભાવના હશે તો જ આપણું જીવન શુદ્ધ અને પવિત્ર બની શકશે, ન કે કાંઈ કામનું નથી જીવન. ઉદિત તપન હોઈલયસ્ત, દિન ગેલો બોલી હોઈ બેવ્યસ્ત. જેવો સૂરજ ઉગે, આખી રાત તો શાંતિથી ઊંઘે છે બધા. ઊંઘે ને 8 વાગ્યા સુધી, ઠંડીમાં 8 વાગ્યા 9 વાગ્યા સુધી ઊંઘે બધા. 4 વાગે તો કોક જ ઉઠે, ભાગશાળી વિરલો. બાકી લગભગ બધા 8-9 વાગે ઉઠવા વાળા. એના કરતા ઢોર હારા. કયા હારા? ઢોર હારા આપણા કરતા. કે ભગવાને ઢોરનો અવતાર આલ્યો પણ તોય વહેલા ઉઠી જાય અને એના માલિકની સેવા તો કરે છે. પણ આપણે આપણા માલિકને ભૂલી ગયા. જુઓ, અંદર કઈ અંદર પશ્ચાતાપ થાય છે, દુઃખ થાય છે અંદર હૃદયની અંદર કે અરે બાપરે, હું તો ઢોર કરતા ગુજરો છું. ધિક્કાર છે આવા માણસોને કે જેને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો હોય પણ તોય રાત દિવસ પોતાને માટે સુખી થવા માટે મહેનત કરે છે. બીજો જન્મ ભગવાન નહીં આપે, એટલું સમજી લેજો. આ તો જન્મ આપ્યો ભગવાન કે બહુ મોટી ભૂલ કરી કે આ લોકોને માણસનો અવતાર આપ્યો, ઢોરમાં જ આપવા જેવો હતો. એટલે હવે બીજો જન્મ કયો મળશે? માણસે 9 વાગે ઉઠે અને અંદર જોવાનું, અંદર કે હું કેટલા વાગે ઉઠું છું એ જોવાનું, કે ભજન કેટલું થાય છે મારું, અને સંસારમાં હું કેટલો બધો વ્યસ્ત છું, રચો બચો, હાય પૈસો. બસ રાત દિવસ એમાં લાગેલો માણસ અહીંયા આગળ કે છે ઉદિત તપન હોઈલે અસ્ત. જ્યારે ઉદિત એટલે કે જેવો સૂરજ ઉગે એટલે ઉભો થાય, નાઈ ધોઈને કપડા પહેરે, પરફ્યુમ મારે, મોજા પહેરે,
અને સેટર પહેરી અને બાઇક ચાલુ કરી અને શું કરે છે? પૈસા નોટ કમાવા નીકળે છે હવારમાં વહેલો વહેલો. જૈસે સુબહ હોતી હૈ, જેવા હવાર પડે એટલે માણસ શું કમાવા નીકળે? નોટ કમાવા. જોઈ લો, ગમે તે હોય છેલ્લું લક્ષ્ય, ભલે કોઈ ભણતો હોય કે નોકરી જતો હોય કે ક્યાંય પણ જતો હોય, પણ છેલ્લે લક્ષ્ય કયું હોય છે? નોટ કમાવાનું, બીજું કઈ નહીં. એટલે અહીંયા કે છે ઉદિત તપન હોઈલે અસ્ત, દિન ગેલો બોલે હોઈ બે વ્યસ્ત. અને આખો દિવસ જેવો સૂરજ ઉગે અને માર્કેટમાં જાય એટલે આખો દિવસ શું કરે છે? વાણીથી બોલ બોલ કરે. આવ આવ આવ, અહીંયા આવ, પૈસા આટલામાં આ વસ્તુ મળે છે, અહીંયા આવો આવો બેન, અહીંયા આવો, ઓલા કરતા સસ્તું મળશે, અહીંયા આવી જાઓ, આ લઈ લો, પ્યોર માલ છે, સારો માલ છે, આવો આવો, તમને 2 રૂપિયા સસ્તા આપીશ, આવો આવો આવો, જલ્દી આવો, અહીંયા આવો, અહીંયા આવો, આ સસ્તું મળે, અહીંયા આવો. આખો દિવસ શું કરે છે? બકરા ને ઘેટા ને બળદની જેમ બોલ 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 બોલ. તમે જોયું છે કાગડાને જોયા છે? અહીંયા તો બધા નથી, પણ મુંબઈની સિટીમાં તમે જુઓ, કાગડા હવારમાં આવે, કાવ 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 કરતા કરતા પેલા કચરા પેટીમાં તમે જોયું છે? આખો ઢગલો લાગી જાય અને આખા ગામનો કચરો ફેદે. જોયું છે? ફેદે એટલે ફેલાવે બધું અલગ અલગ, અને કાવ 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 એટલે કે આ મારું છે, આ મારું છે, એમ કરતા કરતા શું કરે છે? આખા ગામનો કચરો ખાય. એવી રીતે આ સંસારનો માણસ આખા ગામનો કચરો ખા ખા કરે અને હવારે નીકળે ને સાંજ પડે એટલે શું થાય? થાકી જાય. બસ હવે ચાલો ઘરે, થાકી ગયા હવે આખો દિવસ પરિશ્રમ કરીને. તબે કે નો એ બે આલસ હોય, ના ભજ હૃદય સાજે. પણ એવા માણસને શું કરે? અહીંયા આવો ભાઈ, આગળ આવી જાઓ, પેલા બધા ઠંડકમાં બેઠા છે, આ આખું ખાલી પડ્યું છે લાલ. ત્રણ જણા બેસી શકે એક લાઈનમાં. એ ઠંડક છે, લાદી બહુ ઠંડી છે એટલે. તબે કેનો એ બહુ આલસ હોય. પણ આખો દિવસ છે ને એ માણસ મહેનત કરી. જુઓ આ વાક્યને તમે સાંભળો શું કે છે આખો દિવસ માણસ મહેનત કરે એટલે એ બધી જે એનર્જી ક્યાં એને ખોઈ નાખી? આખા દિવસની એનર્જી ક્યાં ખોઈ નાખી? માર્કેટમાં. પછી એ વિચાર કરે કે ના, હવે હું ગીતાના પાઠ કરું, હવે હું ભગવાનની માળા કરું. પછી એને શું થાય? એટલે અહીંયા કે છે કે આલસ હોય. એને શું થાય? પછી બગાસા આવે, સોફા પર ઊંઘતા ઊંઘતા માળા કરે. ના ના ભાઈ, હવે અડધી માળા કરી, હવે મૂકી દઉં, હવે કાંઈ નથી કરવું. પછી ઓલા બૂમ મારે કે હાડો ચલો ખાઈ લો હવે. એટલે હાથ ધોઈને ખાય, અને જેવું ખાય એટલે માણસને શું થાય? આળસ આવે. એટલે કે હવે બસ હવે માળા નથી કરવી, હવે તો વાંચવું નથી, હવે બસ સુઈ જવું છે, થાકી ગયો. અરે ચલો ચલો, અહીંયા રાતના પ્રોગ્રામ થાય છે 8 વાગે, કે અહીંયા નગર સંકીર્તન ગોઠવ્યું છે, પ્રભુજી આપણને ફોન કર્યા છે કે ચલો આપણે જઈએ. પણ એમાંથી એકે નો આવે. બોલો, એકે નો આવે. જે સાંભળે છે લોકો, તમે જુઓ કે ફોન કરે પણ લોકો તસના મસ નો થાય કે ભલે ને એકલા મત્તા ઉત્તરાયણના દાડે. આપણું તો કામ શું છે કે રવિવારે આવવાનું, બેહવાનું, મગજમાં ઉતરે તો ઉતારવાનું, ને કે આ બાજુ બીજું કાન આપ્યો છે એટલે એમાંથી શું કરવાનું? બહાર કાઢી દેવાનું. આપણું કામ એ છે. એટલે કે છે કે શ્રીલ પ્રભુપાદજીએ ચોખ્ખું વસ્તુ કીધું છે કે ધર્મનો પ્રચાર કરવો હોય તો યુવાઓને કરો, કારણ કે યુવાઓ તમને કામ આવશે. કોણ આવશે? યુવાઓ કામ આવશે. અને યુવાઓ માટે તમે તમારો સમયને એની અંદર બગાડો અને સમયને એની અંદર યુઝ કરીને લોકોને ધર્મના માર્ગે લગાડો. કારણ કે આખું જીવન જે માણસ પરિશ્રમ કર્યો હોય અને માણસને શરીર જ્યારે ઉંમર થઈ જાય એ માણસ કાંઈ ન કરી શકે. પણ યુવાઓ તમે જુઓ, એ હંમેશા દોડતા હોય, મહેનત કરતા હોય. મારા જીવનમાં 43 થઈ ગયા
પણ આજથી 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા હું જે ઉત્સાહ અને ઉમંગ ને જે દોડવાનું હતું એ નથી કરી શકતો હવે. પણ તોય જે મારી પાસે જે હિંમત છે એના કરતા બમણી હિંમત કરીને હજી દોડું છું, હજી સુધી મહેનત કરું છું કે ગમે તે કરીને આપણે મહેનત કરવી છે અને દોડવું છે. આવો ઉત્સાહ રાખવો જોઈએ ભજનમાં, ભક્તિ માર્ગમાં. પણ અહીંયા માણસને આળસ આવે અને 8 વાગે એટલે કે ભાઈ ફોન આવે કે ભાઈ અહીંયા સત્સંગ પ્રોગ્રામ રાખ્યો છે. અરે ક્યાંથી હવે નહીં મેળ આવે, ટાઢ બહુ પડે છે. શું છે? ઠંડી ખૂબ પડે છે કે હવે તો હું નહીં આવી શકું. અહીંયા આગળ રાતે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 2 કલાક ભરો ને તો 100 રૂપિયા મળશે. જાય કે ન જાય? બોલો. એમ કીધું કે અહીંયા આ વસ્તુ મફતમાં મળે છે, ફલાણા વ્યક્તિ અહીંયા બધાને તેલના ડબ્બા આપે છે કે 5-5 કિલો બાસમતી ચોખા આપે છે. બોલો, તો દોડે કે ના દોડે? ભાઈ ઠંડી ઉડી જાય, ઠંડી ઉડી જાય. કારણ કે જે વઘારેલા ભાત પછી બાસમતી ભાત છે ને એ ચાઇનીઝ બનાવીને ખાશું. ફ્રાઈડ રાઈસ, કયા? ફ્રાઈડ રાઈસ ખાશું. એટલે આ જન્મજાત આદત છે, એક જન્મની આદત નથી. આ આપણો સ્વભાવ છે ને જન્મજાતનો છે કે બસ સુખી કરો, ઇન્દ્રિયોને સુખી કરો. ભલે ને આ બધું બોલતા રહો દો, એ ભલે બોલતા, એમનું કામ બોલવાનું, આપણું કામ સાંભળવાનું. સારું લાગે તો કરવાનું, એક દિવસ માળા કરવાની, બીજા દિવસે ના થાય તો ના કરવાની. જીવન અનિત્ય જાનહ સાર, તાહે નાનાવિધ વિપદ ભાર. એટલે હવે કે છે કે જીવન અનિત્ય છે ભાઈઓ. આ જીવન કેવું છે? અનિત્ય, રહેવાનું નથી. પહેલાય નહોતું, હમણાંય નથી અને ભવિષ્યમાં પણ આ શરીર રહેવાનું નથી. એટલે અહીંયા ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે તમે આળસ શું કામ કરો છો? આટલો દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો તો એનો લાભ લઈ લો, લાભ લઈ લો. અમે ડાયમંડ લાઈનમાં હતા, હીરામાં, ડાયમંડ લાઈનમાં. તો દિવાળીનો સમય આવે ને, નવરાત્રી પછી, નવરાત્રી જેવી પતે ને એટલે નવરાત્રી પછી છે ને અમારા જે બોસ હોય ને, બોસ શેઠિયા, એ ટાઈમ ડબલ કરી નાખે. સવારે 5 વાગે જવાનું. કેટલા વાગે? 5 વાગે. અને 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જેટલા કામ કરો ને એનો તમને છે ને 1.5 પૈસા આપે. કેટલા આપે? 1.5 ગણા પૈસા. અને તમને નાસ્તો બી આપે, નાસ્તો આપે, બિસ્કિટના પેકેટ આપે અથવા કંઈક ફરાળી ચેવડો કે કંઈક બીજી, અને ચા ને ઘણી બધી વસ્તુ આપતા. એ મને ખબર છે. એના પછી છે ને દિવાળી પર રજા હોય 15 દિવસ. એટલે એ લોકો શું કરે? સવારે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી કામ કરાવે. 8 વાગ્યા પછી જે કામ કરો એના 1.5 પૈસા. અને સવારે 5 થી 8 થી તમે કામ કરો 3 કલાક, એના 1.5 પૈસા. ધારો કે એક પીસના 10 રૂપિયા આપે તો તમારે સીધા 12 થી 15 રૂપિયા ભાવ થઈ જાય એનો. એ કેમ? કારણ કે આ સમય એનો ઉપયોગ કરી લો. પછી દિવાળીમાં આપણો સમય નહીં મળે આપણને. દિવાળીમાં તો રજાઓ પડશે, રજાઓમાં તમે કાંઈ કામ કરી શકો. એટલે નવરાત્રીના પહેલા પછી, નવરાત્રી પછી બધું કામ ચાલુ કરાવી નાખે. એવી રીતે આ વસ્તુ શીખવા મળી આપણને કે આ મનુષ્ય અવતારમાં ઘડપણમાં કાંઈ નહીં થાય. ગરડા થઈ જાઓ તો મોઢામાંથી શું નીકળશે? ગલફા કાઢશે, પતાહા કાઢે, રેડીમેડ કપ નીકળે ને. અને ચાલી નહીં શકે, બોલી નહીં શકે, સાંભળી નહીં શકે, કાંઈ કામ નહીં કરી શકે. આવું માણસોની આ દશા છે. એટલે ઘડપણમાં કાંઈ નહીં થાય. પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં. એટલે અહીંયા કે છે કે જીવન અનિત્ય જાનહ સાર. આ સંસારનો સાર તમે જાણી લો કે આ જીવન કેવું છે? અનિત્ય છે. આ જીવન અનિત્ય છે. તાહે નાનાવિધ વિપદ ભાર. અને શું કે છે? અલગ અલગ પ્રકારના ભાર, ટેન્શનોથી માણસ ગ્રસ્ત છે. કોઈ પણ માણસને જુઓ કાંઈક ને કાંઈક ટેન્શન ભરેલું જ છે મગજની અંદર.
તાહે નાના વિધ વિપદ ભાર, અને કેટલી બધી વિપત્તિઓ એ માણસોના જીવનની અંદર છે. એટલા માટે કે છે કે આવું જો જીવન હોય અને જો એને ભજનનો માર્ગ મળી ગયો હોય તો એને શું કરવું જોઈએ? નામાશ્રય કરી જતને તુમી થાક હયાપન કાજે. એટલા માટે કે છે કે જો તમે આ સંસારની વિપત્તિઓમાં પડેલા હોય તો ભગવાનનું નામ લો, ભગવાનનું કીર્તન કરો. નામાશ્રય, ભગવાનના નામનો આશ્રય લઈ અને તમે આ જગતમાંથી ભવસાગરને પાર થઈ જાઓ. થાક આપન કાજે, અને આપણો જે અહીંયા થાક લાગ્યો છે ને એમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ. એટલા માટે કે છે જીવેર કલ્યાણ સાધન કામ જગતે આસીએ મધુર નામ. જીવોના કલ્યાણ માટે ભગવાને સાક્ષાત આપણને શું આપ્યું છે? મધુર નામ. ભગવાને પોતાનું નામ આપ્યું છે કે ભગવાનનું નામ લેવાથી ભગવાન બહુ પ્રસન્ન થઈ જશે. એટલે નિત્ય નિરંતર ભગવાનનું નામ લેવું જોઈએ. અવિદ્યાતિમિર તપન રૂપે હૃદ ગગન બિરાજે. અવિદ્યાતિમિર, પેલું કઈનું ગીઝર ચાલુ છું કોઈ જુએ? 20-25 મિનિટથી ચાલે. અવિદ્યા તિમિર તપન રૂપે રદન ગગન બિરાજે. એટલે અહીંયા મહાપ્રભુએ આપણને આપ્યું છે કૃષ્ણ નામ સુધા કરિયા પાન જુરાવો ભગતિ વિનોદ પ્રાણ. એટલા માટે મેં અહીંયા બધાને નામ આપ્યું છે કૃષ્ણ નામ સુધા. તમે રસ પીવો, કૃષ્ણ નામ રૂપી અમૃતને તમે પીવો. એટલે ભક્તિ વિનોદ ઠાકોર કહે છે કે એટલું સુંદર પ્રભુનું નામ છે. નામ બીના કિછુ નાહિક આર 14 ભુવન માજે. શું કે છે? નામ બીના કિછુ નાહિક આર. આ જગતની અંદર નામ સિવાય આ જીવનો કલ્યાણ થાય એવી બીજી કોઈ દવા છે જ નહીં. બીજો કોઈ ઉદ્ધાર જ નથી માણસનો, બીજો કોઈ રસ્તો જ નથી. એટલે અહીંયા આગળ શું કે છે? 14 ભુવન માજે. હું 14 ભુવનમાં બધે ફરી ગયો, પણ આ પૃથ્વી પર જે ભગવાનનું નામ છે એ ભગવાનના નામથી જીવનું કલ્યાણ થશે. એટલે કે છે કે નામ બિના કિછુ નાહિક આર 14 ભુવન માજે. આ 14 ભુવનની અંદર એક જ વસ્તુ છે કે ભગવાનનું નામ. જેટલું તમે ભગવાનનું નામ લેશો ને એટલા તમે ભવસાગરથી તરી જશો, ન કે આ ને આ દુઃખ તમારા જીવનમાં તમને મળતા રહેશે. એટલા માટે દુઃખોમાંથી જો છૂટવો હોય તો ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. કઈ રીતે ભગવાનની સેવા થાય, કઈ રીતે પ્રભુને પ્રસન્ન કરવા, એ તમારી ઉપર આધાર છે. તમારા ઘરે કોઈ વેવાઈ આવે, વેવાણ આવે, સગાવાલા આવે તો તમે કેટલું સુંદર સુવિધા કરતા હોય. ઘર ચોખ્ખું રાખે, સોફા સેટ વ્યવસ્થિત કરી નાખે, રસોડું ચોખ્ખું કરી નાખે અને સારામાં સારી વાનગી એને ખવડાવે, પણ તોય ગાળો બોલીને જાય છે ને? જોયું કે ન જોયું? તોય ગાળો બોલીને જાય કે આ વેવાય કાંઈ કામના નથી, અમે તો ના વર્યા હોત તો હારા હતા એવું. એટલે અહીંયા આગળ કે છે કે એ જ વસ્તુ તમે ભગવાન માટે કરો તો, કે ઠાકોરજી માટે સારામાં સારા વ્યંજન બનાવી અને ભગવાનને ભોગ લગાડો. સારામાં સારી વસ્તુ, સારામાં સારા વસ્ત્રો ભગવાન માટે લાવો. આપણે કેવા સારા સારા કપડા પહેરીએ તો આપણે જીવ પડે, આપણે હૃદયમાં એવું થાય કે હું ભગવાન માટે પણ આ વસ્તુ કરું. નહીં, એવો ભાવ નથી આવતો. આપણે માટે સુંદર ગોલ્ડના કડા હોય કે બ્રેસલેટ હોય કે કે પણ વસ્તુ પહેરતા હોય તો ભગવાનને પણ સોનાના આભૂષણો બનાવીને પહેરાવો. આપણે સુંદર ખાવાનું ફરવાનું હોય તો ભગવાનને પણ તમે એવું કાર્ય કરો, પણ એવું કામ નથી કરતો આ સંસારનો જીવ. અહીંયા એક ભક્તની વાત કરે છે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી.
એ ભક્તનું નામ આવશે. એ ભક્તનું નામ છે ને એ મુસલમાન કુળમાં જન્મેલા હતા. એને મહાપ્રભુ કે છે. શું કે છે? એ મુસલમાન કુળમાં જન્મેલો ભક્ત પણ ભગવાનને કે છે કે એમની વાડીમાં સેંકડો નારિયેળના વૃક્ષો છે અને તેના લાખો શ્રીફળ થાય છે, છતાં તે વધારે મીઠા નારિયેળ મળતા હોય તેવા સ્થાનોમાં વિશેષ સાંભળવા આતુર રહે છે. એ આ મુસલમાન કુળમાં એ વ્યક્તિ જન્મેલા, બરોબર. પણ એના ખેતરમાં બહુ બધા નારિયેળો હતા, પણ એ નારિયેળ છે ને એ પેલા ટેસ્ટ કરે પણ કે આટલા મીઠા નથી લાગતા, કે મીઠા ત્યાં આગળ મળે. એ પોતાના ઘરની વાડી હોય પણ તો એ પોતાનું ન કરે, પણ બીજેથી ખરીદીને લાવે. તે 10 કોસ 20 કોસ માઇલ જગ્યાએથી ખૂબ પ્રયત્નપૂર્વક નારિયેળ મેળવે છે અને તે દરેકના 4 ગણા મૂલ્ય આપે છે, 4 ગણા ભાવ આપે પૈસા, પણ આ વસ્તુ અમને આપો. દરરોજ 5-7 શ્રીફળ છોલીને તેને ઠંડા બનાવવા માટે પાણીમાં ડુબાડી રાખે છે. રોજ શું કરે છે? શ્રીફળને ઠંડા પાણીમાં છોલી અને મૂકી દે, જેથી કરીને ભગવાનને ઠંડા નારિયેળનું પાણી હું આપું. અને ભોગ ધરાવતી વખતે એ નારિયેળને ફરીથી છોલીને સાફ કરવામાં આવે છે અને પછી એના મુખ પાસે છિદ્ર કરી અને તેને કૃષ્ણ ભગવાનને ધરાવવામાં આવે છે. આ મુસલમાન કુળમાં જન્મેલો આ વ્યક્તિ ભગવાનને ભોગ લગાવે છે આવી રીતે. કૃષ્ણ ભગવાન એ નારિયેળમાંથી નીકળેલું પાણી પીતા અને કેટલીક વખત શ્રીફળમાંથી પાણી કાઢી લેતા, બીજી કેટલીક વખત તે નારિયેળમાં પાણી ભરેલું રાખતા. આવી રીતે અલગ અલગ પ્રકારે ભગવાનની સેવા ઈ કરે છે. રાઘવ પંડિત જુએ કે નારિયેળમાંથી જળ પી લીધું હતું ત્યારે તે ખૂબ હર્ષ પામતા. તે પછી શ્રીફળ વધેરતા, તેમાંથી કોપરું કાઢતા અને તેને પણ ભગવાનને ભોગ લગાડતા. આવી રીતે કરતા. કેટલીક વાર તો એ કોપરું ખાઈ ગયા પછી કૃષ્ણ ફરીથી નવી શેષથી ભરી દેતા. આ રીતે રાઘવ પંડિતની શ્રદ્ધા વધતી અને તે તેમના પ્રેમના સાગરમાં તરતા જતા હતા. આવી રીતે ભગવાનની સેવા કરતા હતા. રાઘવ પંડિતની સેવા આવી હતી. તેમણે શ્રીફળો સ્વીકાર્યા નહીં, પરંતુ એ ભીત ઉપર એ ફેંકી દીધા. તેમની સેવા સંપૂર્ણ રીતે શુદ્ધ પ્રેમ ઉપર આધારિત હતી. તે આખા જગતને જીતે છે. ત્યાર પછી રાઘવ પંડિતે બીજા નારિયેળ એકઠા કર્યા, સાફ કર્યા તથા છોલ્યા અને ખૂબ સાવધાનીપૂર્વક દેવને જમવા માટે તે ધરાવ્યા. જો કોઈ પણ ભોગની અંદર જરા પણ ભૂલ આવે ને તો એ બહુ સુંદરતાથી ભગવાનની સેવા કરતા. આ રીતે ખૂબ સંભાળપૂર્વક રાઘવ પંડિત શાકભાજી, ફળ, મૂળ, પૌવા, ચોખાનું ખીચું અને મીઠાઈઓ તૈયાર કરતા. આમ તે પૂરી, દૂધપાક, ખીર વગેરે વસ્તુઓ ખૂબ સંભાળપૂર્વક તૈયાર કરતા અને રાંધવાની પરિસ્થિતિમાં એવી શુદ્ધ જળવાતી કે ભોજન સર્વોત્તમ અને સ્વાદિષ્ટ બનતું. આવી રીતે ભગવાનને ભોગ લગાડતા. હવે ચૈતન્ય મહાપ્રભુ કે છે, નંદ નંદન કૃષ્ણ મોર પ્રાણનાથ, એ વાક્ય વિકાઈનો તાર વંશેર હાથ.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે નંદ મહારાજના પુત્ર કૃષ્ણ મારા શ્વાસ અને મારા પ્રાણ છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે આ વિધાનથી હું ગુણરાજ ખાનના વંશજમાં હાથમાં વેચાઈ ગયો છું. જો હવે કે છે ગુણરાજ ખાન, એનું નામ શું હતું? ગુણરાજ ખાન. અને એની પેઢીઓથી ભગવાનની સેવા કરતા હતા ગુણરાજ ખાન. તોમાર કી કથા તોમાર ગ્રામેર કુકુર સેઈ મોર પ્રિય અન્ય જન રહુ દૂર. બીજા લોકોની તો વાત દૂર રહી, પણ તમારા ગામનું તો કૂતરું પણ મને પ્રિય છે. કોને કે છે? ગુણરાજ ખાન ને કે છે. એ મુસલમાન કુળમાં જન્મેલા, પણ એને કે છે કે હે ગુણરાજ ખાન, તમારી ક્યાં વાત કરો છો? તમારા ગામમાં એક કૂતરું છે ને, એ પણ મને બહુ પ્રિય છે. કારણ કે તમે આવા શુદ્ધ ભક્ત આ ગામમાં પ્રગટ થયા છો. તબે રામાનંદ યાર સત્યરાજ ખાન પ્રભુ ચરણે કીછું કેલે નિવેદન. ત્યારે રામાનંદ વસુ તથા સત્યરાજ ખાન એ બંને ચૈતન્ય મહાપ્રભુના ચરણ કમલોમાં નિવેદન કર્યું. શું નિવેદન કરે છે? કે છે ગૃહસ્થ વિષય આમી કિમોર સાધને શ્રી મુખે આજ્ઞા કર પ્રભુ નિવેદ ચરણે. સત્યરાજ ખાન કે છે જુઓ, મુસલમાન કુળમાં જન્મેલો વ્યક્તિ આજે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા વાલા પ્રભુ, એક ગૃહસ્થ અને સંસારી માણસ હોવાથી હું આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવાની વિધિ જાણતો નથી. તેથી મારી પર આપને કૃપા કરો, તમારા ચરણ કમલોને મને આશ્રય આપો અને આજ્ઞા કરીને હું આ વિનંતી કરું છું. તમને હું પ્રાર્થના કરું છું કે મને તમે કંઈક બોધ આપો, મને કંઈક સત્સંગ કરો કે કેવી રીતે મારા જીવનમાં ભક્તિ આવે. હિન્દુ ધર્મમાં થઈને હિન્દુ વ્યક્તિ આ નથી કરી શકતો, પણ આજે કહે છે કે સત્યરાજ ખાન એ ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે ભગવાન શું કહે છે? પ્રભુ કહે ને કૃષ્ણ સેવા વૈષ્ણવ સેવન નિરંતર કૃષ્ણ નામ સંકીર્તન. નિરંતર કર કૃષ્ણ નામ સંકીર્તન. શું કે છે? સત્યરાજ ખાનને મહાપ્રભુ કહે છે કે કૃષ્ણ ભગવાનના પુનિત નામનું સતત કીર્તન કરો. શું કે છે? ભગવાનના પુનિત નામનું સતત કીર્તન કરો સત્યરાજ ખાન, અને એનાથી જ તમારું કલ્યાણ થશે. અને આગળ શું કે છે? નિરંતર કર કૃષ્ણ નામ સંકીર્તન અને વૈષ્ણવ સેવન. કૃષ્ણ સેવા વૈષ્ણવ સેવન, અને વૈષ્ણવોની સેવા કરવી. ભગવાનના જે ભક્તો હોય એમની શું કરવી? સેવા કરવી, એની સેવા લેવી. પણ અત્યારે 2021માં શું કરે છે? 22માં એવા સાધુ સંતોની સેવા લે છે સંસારના માણસો. હવે એવા સાધુ સંતોની સેવા આપણે લઈએ ને તો આપણે હજી કર્મનું બંધનમાં ફસાશું. એટલે અહીંયા કહે છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે કૃષ્ણની તથા તેમના ભક્ત વૈષ્ણવોની સેવા કરો. આ આપણો ધર્મ છે, ગૃહસ્થનો એ નિયમ છે, ગૃહસ્થનો ધર્મ છે કે જ્યારે પણ કોઈ મંદિરે આવે તો મંદિરનું લેવું ન જોઈએ, પણ મંદિરને એને દેવું જોઈએ, આપવું જોઈએ, ન કે એ મારો ઋણ લાગે. આજે ઘણા લોકો સત્સંગમાં ભલે નથી આવતા, પણ એ આવે ને તો એ ચોખ્ખું કે ના ના અમારે તો દેવું જોઈએ મંદિરને, ચોખ્ખું કે. એટલે આ વસ્તુ છે, આવો ભાવ હોવો જોઈએ જીવનો. સત્યરાજ બલે વૈષ્ણવ કીબેર કે મને કે વૈષ્ણવ કહ તાર સામાન્ય લક્ષણે. એ વૈષ્ણવ કોને કહેવાય એના સામાન્ય લક્ષણ તો બતાવો કે કોને કહેવાય વૈષ્ણવ. એટલે કે છે આ સાંભળીને સત્યરાજે કહ્યું, હું એક વૈષ્ણવને કેવી રીતે ઓળખી શકું? કે તમે કહો છો કે વૈષ્ણવની સેવા કરો, તો વૈષ્ણવ કોને કહેવાય? કેવી રીતે હું એની સેવા કરી શકું? વૈષ્ણવ કોણ ગણાય તે મને સમજાવો, તેના સામાન્ય લક્ષણો કયા છે? એટલે અહીંયા મહાપ્રભુ શું કહે છે જુઓ. પ્રભુ કહે યાર મુખે સુની એક બાર કૃષ્ણ નામ સેઈ પૂજ્ય શ્રેષ્ઠ સભાકાર. શું કીધું? પ્રભુ કહે જાર મુખે, જેના મોઢેથી એક વાર કૃષ્ણનું નામ આવે એ વૈષ્ણવ છે, એ ભગવાનનો ભક્ત છે. જેના મુખમાં એક વાર કૃષ્ણનું નામ આવે એ ભગવાનનો ભક્ત છે. અને જે નિરંતર ભગવાનનું નામ લેતો હોય એ તો અહીંયા ઉત્તમ કોટીના ભક્તની વાત ચર્ચા કરે છે. એટલે કે છે ચૈતન્ય મહાપ્રભુએ જવાબ આપ્યો કે જે માણસ એકમાત્ર
એક વખત ભગવાનના પુનિત નામનું કીર્તન કરે તે પૂજવાને પાત્ર છે, એ પૂજવાને યોગ્ય છે અને તે જ શ્રેષ્ઠ માનવી છે. એઝ ઇટ ઇઝ જે લખેલા વચનો આપણા વેદમાં છે હું વાંચીને તમને સંભળાવી રહ્યો છું. શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે કૃષ્ણના પવિત્ર નામનું એક વખત પણ કીર્તન કરવાથી માણસ પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે. પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે એક વાર ભગવાનનું નામ લેવાથી. આપણે ઘણી વખત કહીએ ને સત્સંગમાં કે એક વાર ભગવાનનું એક વાર નામ લેવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય. તો પ્રભુ અમે તો કેટલાય વર્ષોથી લઈએ છીએ પણ નવા નવા પાપ ચાલુ કરતા હોય. નામ તો લઈએ પણ કર્મ કરે એવા માણસ એટલે એને પાપ તો વધતા જ જાય. સમજણ પડી? બાકી એક શુદ્ધ નામ લેને તો ભવસાગરથી તરી જાય, ભવસાગરથી તરી શકે છે. આવો માણસ વૈષ્ણવ ગણાય. આવી શ્રદ્ધા તથા માન્યતાથી માણસ કૃષ્ણ ભાવનામય જીવનનો પ્રારંભ કરી શકે. પરંતુ સામાન્ય માનવી આવી શ્રદ્ધાથી કૃષ્ણના પુનિત નામનું સંકીર્તન કરી શકે નહીં. શીલ રૂપ ગોસ્વામીએ તેમના ઉપદેશામૃતમાં સમર્થન કર્યું છે. કૃષ્ણેતિ યસ્ય ગિરિતમ મનસાદ્રિયેત, જે ભગવાનને કીર્તન કરે છે એને મનથી તમે એને આદર આપો. જે પ્રભુનું કીર્તન કરે, કૃષ્ણેતિ યસ્ય ગિરિતમ મનસાદ્રિયેત, આદ્રિયેત એટલે મનથી એને આદર આપો. દીક્ષાસ્તિ ચેત, જેને દીક્ષા લીધી છે, દીક્ષાસ્તિ ચેત પ્રણન વિશ્વ ભજન અનન્ય અન્ય, અને જે જેને દીક્ષા લીધી, ગુરુબોધ લીધો અને ભગવાનની સેવા જે કરે છે અનન્ય ભાવથી, એને તો તમારે વંદન કરવા જોઈએ. શું કરવું જોઈએ? એને વંદન કરવાને પાત્ર છે કે મારા જીવનમાં હું પ્રભુનું ભજન નથી કરતો પણ આમને તો દીક્ષા લીધી, જીવન સમર્પિત કરી અને ભગવાનનું સેવન કરે છે, ભગવાનની એટલી સુંદર ધર્મનો પ્રચાર કરે છે, તો એ તો પૂજનીય છે, વંદનને યોગ્ય છે. કૃષ્ણનું નામ અને સ્વયં કૃષ્ણ એ બંને એક રૂપ છે એવી શ્રદ્ધા સાથે માણસે પુનિત નામનું કીર્તન ચાલુ રાખવું જોઈએ. ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર નથી. એવું નથી કે ભગવાનનું નામ એક સાધારણ શબ્દ છે, નહીં. ગોલોકેર પ્રેમ ધન, આ વૃંદાવનથી આવેલું ધન છે ભગવાનનું નામ. અને ભગવાન કહે છે કે મારામાં અને મારા નામમાં કોઈ અંતર નથી. જે ભગવાનનું નામ લે અને ભગવાનના દર્શન કરે એ બંને એક સમાન છે. એટલા માટે નિરંતર ભગવાનનું નામ લેવું જોઈએ. નિરંતર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ નિરંતર નામ, બસ આટલું નામ લો ને તો પણ તમે શુદ્ધ અને પવિત્ર બની ગયા. શુદ્ધ, પ્યોરિફાય. શુદ્ધ થવા માટે આપણે લાઈફ બોય સાબુથી નાહીએ છીએ ને. હા, તંદુરસ્તી કી રક્ષા કરતા હે લાઈફ બોય. હા, સાબુથી કેવા ચોખ્ખા બધું આમ નાખે પણ અંદર, આપણા અંદર કચરો મેલ છે બધો ભરેલો. સમજણ પડી? બહારથી તો આપણે એકદમ ચોખ્ખા પણ અંદર, સમજણ પડી? તો એવું કોઈ ફિનાઇલ છે? ફિનાઇલ હોય ને કે ભાઈ 5 रुपए का छोटा हारपेक, શું કે છે, 5 रुपए का पाउच આવે છે ને, और तुम्हारे टॉयलेट को क्लीनिंग कर देगा, અને આમ 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 કરીને ફેરવી નાખે ને કે 1 બરસ મારો એટલે ચકચકાટ. તો એવું કોઈ ફિનાઇલ છે? લાવો પી જઈએ આપણે, ચોખ્ખું થઈ જાય અંદર. કોઈ ફિનાઇલ બનાવ્યું છે? કોઈ નથી. હરિનામ રૂપી, જે ભગવાનના નામ રૂપી જે ફિનાઇલ લે છે અને એ જ્યારે પોતાની જીભથી ભગવાનનું નામ લે ને તો એ શુદ્ધ અને પવિત્ર બની જાય છે તરત જ. એટલે ભગવાનનું નામ નિરંતર લો, નિરંતર પ્રભુનું નામ લો. જેટલું તમે નામ લેશો આ તમારું હૃદય દિવસે દિવસે પવિત્ર બનતું જશે. તમને જીવનમાં વૈરાગ્ય આવશે. સંસારની વસ્તુમાં તમે થૂકશો, જવા દો, તમે થૂકશો, તમને ઘીન આવી જશે, ક્રોધ આવશે કે આ વસ્તુ મારે નથી જોઈતી, હવે મારે તો ભગવાનનું સતત નામ સંકીર્તન કરવું છે. એ દિવસ ક્યારે આવશે કે મારી મુખમાં 24 કલાક ભગવાનનું નામ હશે.
એટલે સંતો કહે છે ને કે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કઈ કામ નથી. જેના ભગવાન, જેને સુંદર મનુષ્ય અવતાર મળ્યો હોય અને મુખથી ભગવાનનું નામ લેવડાવો, નહીં લે. તમે કોઈ બીને કોઈ ભગવાનનું નામ લો તો નહીં લે. સંસારની વાતો કરવી હોય તો તૈયાર. તમે જ્યાં પણ રહેતા હોય, કોઈ પણ જગ્યાએ તમે સિટીમાં રહેતા હોય ને, તમારે સોસાયટીમાં છે ને પ્રોડક્ટ વેચવા માટે આવતા હોય, થેલા ઉપાડી નથી આવતા, 20-20 કિલો 25-25 કિલો ઉપાડી, વજન ઉપાડીને એમ જોરથી બોલે ને તો શેઠ હામેની શેરીમાં ખબર પડે. અમારે તો અહીંયા સ્પીકરમાં બોલવું પડે, હાઈ ક્વોલિટીનું સ્પીકર છે, ખબર પડે. હવે કેવો અવાજ આવે છે? તો અમારે તો કઈ મહેનત વધારે કરવી પડતી નથી. પણ વિચાર કરો કે એ માણસ છે ને સંસારના યશ ગાય છે. લઈ લો આ પ્રોડક્ટ, આ સાબુ લઈ લો, આ નાવાનો સાબુ, આ સરફ લઈ લો અને તમારા કપડા બહુ ચોખ્ખા કરશે. એકવાર તમે ટ્રાયલ માટે તો લો, આ પાઉચ મફતમાં મળે છે. તો કેટલી મહેનત કરે છે આખો દિવસ, પણ કે છે કે એટલું નામ ભગવાનનું લેતો હોય તો નહીં લઈ શકે, કારણ કે એને ભાગ્યમાં નથી, એને પાપ ભરેલા છે. એટલે સંસારના વિષયોમાં માણસ ડૂબેલો છે. કોઈ બી તમે કેટલી માળા કરો છો? એક માળા થાય. કેટલી થાય છે? એક માળા. કેટલા વર્ષ થઈ ગયા? કે 10 વર્ષથી આવું છું, પછી એક જ માળા થાય. એ કે ભગવાન આગળ નમો. અમુક તો હું બધાની આગળ નજર રાખું, અમુક તો આવે તો ઈ ભગવાન આગળ નમતા નથી, પેલા હજામ આગળ નમી જાય. હજામ એમ કે રૂવાટા કાઢવા છે, લાવો વાંકા ઠાળો. ખબર પડી? તો એની આગળ નમી જાય, પણ ભગવાન આગળ ને ગુરુ આગળ નહીં નમે, નમતા જ ન હોય. આમ ઉભા આસો પાલવની જેમ. એમાં જિંદગીમાં ક્યારે ભક્તિના બીજ નહીં આવે, ગેરંટી છે. જે સાંભળતો હોય, જે ભગવાનને પગે ના પડતો હોય ને એના માટે કહું છું. કારણ કે હું જયારે જય બોલાવું ને રવિવારે, એટલે હું જોઉં એટલે ઉભા રહે. ભગવાનને કહેતા ઉભો જ રાખીશ, તારે ઉભો જ રહેજે, તારે નમવું નથી ને. જે નમે નહીં એના જીવનમાં ક્યારે ભક્તિના બીજ નહીં આવે. તમે જુઓ, આંબો હોય, આંબો, એ આંબાને જેટલા ફળ આવે એટલો આંબો એ નમેલો હશે. જોયું છે? આ તમને દ્રષ્ટાંત આપું. એ આંબાની અંદર જેટલા વધારે ફળ હશે ને એ આંબો એટલો નમેલો હશે. એવી રીતે જે ભક્તની અંદર જેટલા ભક્તિના ફળ વધારે હશે ને એટલો એ નમ્ર હશે, એટલો એ નીચે હશે. એવું. એટલે આપણી અંદર જો ભક્તિના બીજને અંકુરિત કરવું હોય તો બહુ નમ્ર રહેવું જોઈએ અને ભગવાન અને ગુરુ આગળ ઝૂકવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ નવદીક્ષિત કક્ષાએ હોય ત્યારે તેને પવિત્ર શુદ્ધ ભક્તના ભક્તિ તત્વોને સમજી શકે નહીં. તેમ છતાં જ્યારે નવાગંતુક સેવા ભક્તિના ખાસ કરીને દેવ સેવામાં વ્યસ્ત બને અને પ્રામાણિક આધ્યાત્મિક ગુરુની આજ્ઞાને અનુસરે ત્યારે તે શુદ્ધ ભક્ત બને છે. વ્યક્તિ નવો મંદિરે આવે એટલે એને એટલું બધું જ્ઞાન ન હોય, પણ એ સત્સંગમાં આવીને બેહે ને અને રોજના એ કથાઓને સત્સંગ સાંભળે એટલે એની અંદર પણ સેવાનો ભાવ પ્રગટ થાય. એને પણ ઈચ્છા થાય કે હવે પણ મારે દીક્ષા લેવી છે, ગુરુબોધ લેવો છે અને મારા આગળ ભક્તિમાં આગળ વધવું છે. એટલે અહીંયા પછી એની અંદર સેવાનો ભાવ જાગે અને પછી બધું સમર્પિત કરી દે છે ભગવાનને. માણસ શુદ્ધ ભક્ત પાસેથી કૃષ્ણ ભાવના વિશે શ્રવણ કરવાનો લાભ લઈ શકે અને એ રીતે ક્રમશઃ એની શુદ્ધ ભક્તિ દિવસે દિવસે વધશે. ધર્મના માર્ગમાં, પ્રચારના કાર્યમાં એને દિવસે દિવસે આગળ વધવું જોઈએ અને ગમે તે રીતે તનથી, ધનથી અને મનથી, આ ગમે તે રીતે એને ભગવાનના માર્ગમાં, એને સેવામાં લાભ આપવો જોઈએ કે ગમે તે રીતે આ શુદ્ધ કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યમાં મારે સહયોગ દેવો છે. ભગવાનનું પુનિત નામ ભગવાન સાથે એક રૂપ છે એમ માનનાર ભક્ત
ભલે ને નવ દીક્ષિત કક્ષાએ હોય છતાં શુદ્ધ ભક્ત છે. જે માણસ ભગવાનનું નામ લેતો હોય ને એને નિરંતર શ્રદ્ધા હોવી જોઈએ, ચાહે નવો હોય કે જૂનો હોય. શ્રદ્ધા એને બહુ હોવી જોઈએ કે અત્યારે હું ભગવાનનું દિવ્ય નામ લઉં છું, સંસારની ગમે જેટલી વસ્તુઓ મારી સામે કેમ ન આવે, ફોન પણ આવે ને તો ફોનને પણ હું બંધ કરી દઈશ, પણ હું શું કરીશ? ભગવાનનું નામ લઈશ. એવો દ્રઢતા અને એવો સંકલ્પ જ્યારે આપણા જીવનમાં આવે ને તો આપણે ભક્તિમાં આગળ વધી શકીએ. ન કે ભક્તિમાં તો ક્યારે નહીં, આયા રામ ગયા રામ, બસ. કોઈ ફૂલ ન ફરહી, એના હૃદયમાં ભક્તિનો જરાય તણખલું નહીં ઉગે. એટલે ભક્તિને જો ભક્તિનો બીજને અંકુરિત કરવું હોય તો શુદ્ધ ભક્તોના સંગમાં રહેવું, શુદ્ધ ભક્ત આપણને જે આદેશ આપે, જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. જો કોઈ માણસ હરિદેવને શ્રદ્ધા માત્ર ભજે પણ ભક્તો તથા બીજા લોકોને પ્રત્યે યોગ્ય આદર ન બતાવે તો તે માણસ ભૌતિક ભક્ત તરીકે ઓળખાય છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એ તમારી સામે હું વાંચીને કહું છું કે ભલે ભગવાનનું નામ લે, મંદિરે આવે, પણ કે છે કે ભગવાનના જે ભક્તોને એક સાધારણ માને છે, અહીંયા શું કે છે, એને આદર ન આપે અને એને યોગ્ય ન ગણે તો એ કે એ ભૌતિક ભક્ત કહેવામાં આવે છે. એ જીવનમાં ક્યારે આગળ ન વધી શકે અને એને કનિષ્ઠ ભક્ત કહે છે. કયો? કનિષ્ઠ એટલે છેલ્લી ક્વોલિટીનો. એ ક્યારે આગળ વધી જ નહીં શકે. અર્ચાયામ એવ હરિયે ય પૂજા શ્રદ્ધયે હતે ન તદ ભક્ષેષુ ભક્તિષુ અન્યેષુ સ ભક્ત પ્રાકૃત સ્મૃત. એ ભક્ત કયો છે? પ્રાકૃત એટલે કે એકદમ નવો નિશાળીઓ છે. એ ક્યારે આગળ વધી શકવાનો નથી. જે માણસ હરિદેવની ભક્તિ કરે, ભગવાનનું ભજન કરે, પણ સાથે ભક્તોના તથા બીજાઓ પ્રત્યે યોગ્ય આદર ન બતાવે, આ તો આવો છે, આ તો આવા છે, અરે આ તો કદી મંદિરે આવતા નથી, ઘણી બધી વસ્તુઓ. એવું નહીં, અમુક લોકો તો એવી વાણીનો ઉપયોગ કરતા હોય એટલે સમજી લેવું જોઈએ કે આની આ થર્ડ ક્વોલિટીનો માણસ છે. આ શાસ્ત્ર કે છે, હું નથી કહેતો. એટલે કે છે કે ભક્તિમાં આગળ વધવું હોય તો જે ભક્તિમાં આગળ છે એની સાથે તમે રહો તો તમે ભક્તિમાં આગળ વધી શકો. રૂપિયા વાળા બનવું હોય તો રોડ ઉપર રખડતા હોય એની હાથે ફરો તો હોય એ ખંચેરી લઈ લે. ખબર પડી વાતમાં? પણ તમારે જો મોટા બિઝનેસમેન બનવું હોય તો મોટા વ્યક્તિની સાથે તમે રહો તો તમે પણ એવા બિઝનેસમેન બની શકો છો ભવિષ્યમાં. એ વસ્તુ કે છે. દીક્ષિત ભક્તોનો સંગ કરવાથી, જેને દીક્ષા લીધી છે, માણસ ભક્ત બની શકે છે. ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને ઉપદેશ આપે છે, શ્રદ્ધાવાન જન હોય ભક્તિ અધિકારી, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ શ્રદ્ધા અનુસરી. 3 પ્રકારના ભક્ત હોય છે. સૌથી પહેલા કયા ભક્ત કહેવામાં આવે છે? ટોપ લેવલનો ઉત્તમ ભક્ત કે છે. બીજો મધ્યમ ક્વોલિટીનો, અને ત્રીજો કનિષ્ઠ ભક્ત છે. કે જેને શું છે કે ભક્તિ કરે પણ એને સંસારમાં આસક્તિ બહુ હોય, ધનમાં, પરિવારમાં, પુત્રમાં, ગાડીમાં, એની અંદર બહુ આસક્તિ હોય. એટલે કયો ભક્ત કહેવામાં આવે? કનિષ્ઠ. પણ એનાથી પણ ઉપરનો ભક્ત મધ્યમ કોને કહેવાય? કે ધનમાં આસક્તિ છે પણ ભગવાનમાં પણ એને બહુ આસક્તિ છે, એને કહેવાય મધ્યમ ક્વોલિટીનો ભક્ત. અને ટોપ લેવલનો ભક્ત કોને કહે છે? કે જેને સંસારની કોઈ વસ્તુમાં આસક્તિ નથી, માત્ર નિરંતર ભગવાનના ગુણ ગાવા અને ભગવાનને નામ લેવું અને ભગવાનની વાણીનો પ્રચાર કરવો, એ જ એના જીવનનું લક્ષ્ય કહેવાય. એને કહેવાય અનન્ય ભક્ત, ન અન્ય. એટલે ગીતામાં ભગવાન કે છે અનન્યાસ ચિંતયંતો મામ. ગીતામાં 10મો અધ્યાય 23 નંબર શ્લોક શું કે છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. હે અર્જુન, જે અનન્ય ભાવથી મારું નામ લે છે, મારી વાણીનો પ્રચાર કરે છે અને ધર્મને આગળ વધારે છે, યે જના પર્યુપાસતે, એની બધી જીવનની જવાબદારી ભગવાન શું કે છે? હું લઈ લઉં છું.
તેશા નિત્યભિયુક્તા નામ, અને નિત્ય મારામાં જ લાગેલો રહે છે. યોગક્ષેમ વહામ્યહમ, હું એના જીવનની બધી જરૂરિયાત હું પૂર્ણ કરું છું. આપણે હમણાં આમ બધાને એમ કહીએ કે ભાઈ બધું મૂકી દો અને ભજન કરો. ખાવાનું કોણ હાલશે? ગાડીઓ છે ઓગણામાં, એ પેટ્રોલ કોણ હાલશે? છે કે નહીં? ચિંતા કેટલી છે. પણ એ અનન્ય ભક્ત એને કહેવાય ઉત્તમ ક્વોલિટીનો ભક્ત, કે બધું વાઇન્ડ અપ કરીને બસ હવે મારે ભજન કરવું છે, બસ બીજું કાંઈ કરવું નથી, ભક્તિ કરવી છે. એને કહેવાય ઉત્તમ ક્વોલિટીનો ભક્ત. તો આપણે કઈ ક્વોલિટીમાં આવીએ છીએ? મીડિયમમાં નહીં આવતા ને કનિષ્ઠમાં નહીં આવતા. કનિષ્ઠમાં આવતા હોય ને તો સારું છે કે ચલો આ જીવનમાં કનિષ્ઠમાં તો નામ આવશે આપણું હિસ્ટ્રીમાં, પણ કનિષ્ઠમાં નહીં આવે. કારણ કે આપણે આમ દૂરબીનથી માપો ને તો ખબર પડે કે કેટલો રંગાઈ ગયો છે. પેલા ભક્ત તો કહી ગયા કે રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં. પણ આપણે એવા રંગાઈ ગયા છે ને, અલગ અલગ રોજના રંગ બદલીએ. જેમ વાળના રંગ બદલે ને એમ માણસો હવે રંગ બદલતા થઈ ગયા છે. આજે કઈક બીજું બોલે ને કાલે આ રંગબિરંગી માણસો 2022માં થઈ ગયા છે. રંગ બદલે એટલે ઈ ક્યાંય ભક્તિમાં કઈ આગળ વધી શકે નહીં. જે માણસની શ્રદ્ધા દ્રઢ બની હોય તે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવા માટે સાચો ઉમેદવાર છે. જે સિરિયસ હોય, ગંભીર હોય, એ જ કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધી શકે છે. શ્રદ્ધા અનુસાર 3 પ્રકારના ભક્તો હોય છે. જેનામાં પ્રાથમિક કક્ષાની શ્રદ્ધા છે તે કનિષ્ઠ છે, પ્રથમ પ્રકારનું. નવ દીક્ષિત કહેવાય. તેમ છતાં જો તે આધ્યાત્મિક ગુરુ મહારાજે નક્કી કરેલા નિયામક સિદ્ધાંતને ચુસ્ત રીતે અનુસર કરે અને પાલન કરે તો તે આગળ વધેલો ભક્ત બની શકે છે. ગુરુ મહારાજના આદેશ પ્રમાણે જીવન જીવી અને ભજન કરે તો એ મધ્યમ ક્વોલિટીમાં એ માણસ આવી શકે છે, ન કે હજી સુધી કનિષ્ઠમાં જ આવશે. આવી રીતે નિર્ણય કરાય છે કે નવ દીક્ષિત ભક્ત કર્મી તથા જ્ઞાની લોકો કરતા ચડિયાતો ગણાય છે. જે સંસારમાં કર્મી માણસ હોય ને એના કરતા તો નવ દીક્ષિત સારો કહેવાય, કનિષ્ઠ ભક્ત સારો કહેવાય. કે જે ભગવાનનું નામ લેતો નથી, જે મંદિરે ક્યારે આવતો નથી, પણ આ તો ક્યારેક ક્યારેક તો આવે છે. થોડું થોડું તો પ્યોરિફાય થાય, થોડું થોડું તો શુદ્ધ થાય છે, પણ એ ઇનફ નથી, પૂર્ણ નથી. જ્યાં સુધી આપણે નિરોગ નહીં બની શકીએ. આપણને કયો રોગ લાગ્યો છે? ભવ રોગ. કયો છે? ભવ રોગ લાગ્યો છે. અને આ ભવ રોગમાંથી જો નીકળવું હોય એને નિરંતર હરિનામ. ક્ષણે ક્ષણે કર તુમી યજ્ઞ દનતા. શું કહે છે કે ક્ષણે ક્ષણે કર તુમી યજ્ઞ હવન. આ જે પણ છે ને ભગવાનનું નામ જે લોકો લે છે ને એ ક્ષણે ક્ષણે છે ને મોટા મોટા યજ્ઞ કરી રહ્યા છે. બીજી વાર કહું, ભગવાન સ્વયં કે છે કે જે મારા નામનું કીર્તન કરે છે, માળા કરે છે, એ ડગલે ને પગલે શું કરી રહ્યો છે? મોટા મોટા યજ્ઞ કરે છે, મોટા મોટા દાન કરી રહ્યો છે. સૌથી મોટું દાન ઈ છે કે ભગવાનનું નામ લેવું. નિરંતર કર તુમી યજ્ઞ દાન તપ, આ તમે નિરંતર કરી રહ્યા છો. એટલે પ્રભુનું નામની અંદર બધી શક્તિ છુપાવેલી છે. નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાન તમે કેટલા દયાળુ છો કે તમારા નામની અંદર તમે બધી શક્તિ લગાડી દીધી છે. પણ મારું એટલું દુર્ભાગ્ય છે કે મારું મન તમારામાં નથી લાગતું. દુર્દેવ મિદૃશ મિહાજની ના અનુરાગ. પણ મારું એટલું મોટું દુર્ભાગ્ય છે કે મારું મન તમારા નામમાં લાગતું. હું એટલું સંસારના માણસોનું નામ લઉં છું પણ તમારું નામ હું નથી લઈ શકતો. મારું એટલું મોટું દુર્ભાગ્ય છે. એક કૃષ્ણ નામ કરે સર્વ પાપ ક્ષય. મહાપ્રભુ કે છે કે માત્ર કૃષ્ણના પવિત્ર નામનું કીર્તન કરવાથી જ માણસ સર્વ પાપોના કર્મમાંથી મુક્ત બની જાય છે. એક વાર ભગવાનનું નામ લેવાથી, માત્ર પવિત્ર નામના જાપથી જ 99 પ્રકારની ભક્તિ એની પૂરી થઈ જાય છે. નવદા ભક્તિ છે ને એ ભગવાનનું નામ લેવાથી નવદા ભક્તિથી પૂર્ણ.
કઈ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમાત્મ નિવેદન ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચેત નવ લક્ષણા. કે છે આ 9 પ્રકારની ભક્તિ પ્રહલાદ મહારાજે પોતાના પિતાને સમજાવે છે, હિરણ્યકશિપુને. અને એમાં અહીંયા આગળ કે છે કે સૌથી પહેલી ભક્તિ કઈ છે? શ્રવણ ભક્તિ. સાંભળો. જો તમારે ભક્તિમાં આગળ વધવું હોય, ભલે ખબર પડે કે ન પડે, પણ સત્સંગમાં આવીને તમે બેસશો ને તો નિશ્ચિત તમે ભક્તિમાં આગળ વધી શકશો. એટલે મન લગાડીને એ વસ્તુને સાંભળવી જોઈએ. શ્રવણમ. અને બીજું વસ્તુ કે જે કીર્તન, ભગવાનના નામનું કીર્તન એટલે કે માળા કરવી જોઈએ. વિષ્ણુ સ્મરણમ. અને સ્મરણ કોનું કરવું જોઈએ? ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. નિરંતર નિરંતર ભગવાનનું ચિંતન કરો, સ્મરણ કરો. કઈ કઈ વસ્તુઓનું? 4 વસ્તુઓનું. ધ્યાનથી સાંભળો કે ચિંતન કરવું હોય તો કયું કરાય મનમાં? 4 વસ્તુ. નામ. પહેલું કયું છે? રૂપ, ગુણ, લીલા. નામ, રૂપ, ગુણ, લીલા. આ 4 વસ્તુઓનું નિરંતર સ્મરણ કરો, નિરંતર ચિંતન કરો. ક્યારેક લાઈન લાગી હોય, ખબર છે? રેશનિંગમાં જાઓ, ટિકિટની લાઈન હોય, બધી બહુ લાઇટ બિલ ભરવાનું હોય તો લાઈન લાગેલી હોય. અને અમુક લોકો તો એટલા ઉલ્લુ બનાવે ને બોલો આગળ જતા રહે. જોયું છે? અને એને આગળ જવું તો એને જવા દેવાનું, ઝઘડા ન કરાય. પણ આપણે શું કરાય? ઉભા ઉભા બેઠા બેઠા શું કરવાનું? માળા કરવી અથવા પ્રભુનું ચિંતન કરવું જોઈએ. હા ભાઈ તું જા, મને એટલો લાભ મળશે, ભગવાનની ભક્તિ કરવાનું. ઉલટાનો એ હાથ જોડી કહે છે કે કેટલા દયાળુ ભક્ત છે, બહુ સારા ભક્ત છે. અને તમે જુઓ લાઈનમાં, લાઇટ બિલની લાઈન લાગી હોય ભરવાની, તો એકબીજાને ધક્કો મારે. આમ ધક્કો મારીને અંદર જાય લાઈનમાં. સાઈડમાં પેલા હોય, પછી ધીરે ધીરે છે ને રેન્જમાં આવે થોડોક અંદર, અને પછી બીજાને ધક્કો મારીને પોતે લાઈનમાં જતો રહે. આવો બુદ્ધિશાળી માણસો. કોઈ બી જગ્યાએ ક્યાંય પણ તમે જુઓ લાઈન લાગી હોય ને, માણસ બોલો પાછળ હોય તો ધક્કો. પ્રસાદમાં એવું હું જોઉં છું. પ્રસાદ લેવાનો હોય, લાઈન લાગી તો પેલો જઈને થાળી લઈને પહેલી લઈ લે, પણ એને ખબર ન પડે કે આ બધા ક્યારના ઉભા છે. એ લોકો એવું ન જોવે. એ વિચાર કરવો જોઈએ. હંમેશા ચુસ્ત નિયમ પાલન કરો. તમારી અંદર જેવું આચરણ હોય, તમારી અંદર તમે જેવો વ્યવહાર હોય ને, એવું લોકોને તમે બીજાને તમે આપો છો. તમે જ તમારો વ્યવહાર તમે બગાડી નાખો ને તો પછી તમારું જોઈને બીજા લોકો શું શીખવાના છે? એટલા માટે બહુ મર્યાદા, બહુ મર્યાદિત જીવન જીવવું જોઈએ. અને આપણે વાણીથી, આપણા સ્વભાવથી, આપણા વર્તનથી લોકોને કંઈક નવી વસ્તુ શીખવા મળે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એટલે 9 ભક્તિ જે એક ખાલી ભગવાનનું નામ લે છે ને, એને 9 ભક્તિને પૂરેપૂરું એને ફળની પ્રાપ્તિ થાય છે. એટલે નિરંતર ભગવાનનું નામ લો, ભગવાનનું કીર્તન કરો, ભગવાનની કથા સાંભળો અને ભગવાનની સેવા કરો. કારણ કે સેવા કરવો એ આપણો ધર્મ છે. ચાહે તમે સંસારની સેવા કરો કે ભગવાનની સેવા કરો, નક્કી તમારે કરવાનું છે. સંસારની સેવા કરશો તો સંસારનું ભવબંધન તમારી માટે તૈયાર છે, અને ભગવાનની સેવા કરશો તો ભગવત ધામ તૈયાર છે. નક્કી આપણે કરવાનું છે કે શું કરવું છે. સંસારની સેવામાં સંસાર મળશે અને ભગવાનની સેવામાં વૈકુંઠ મળશે. એટલે જાગો અને જીવનને ધન્ય બનાવી દો. હરે કૃષ્ણ.